1800 રૂપિયા પાછા કપાણા ક્યાં ગયા? આ મુખ પાછા 1850 રૂપિયા શેના કપાણા? હું મંગાવ્યું તે? મેં તો કાઈ નથી મંગાવ્યું. મેં શું મંગાવ્યું? વાહ, તો મારી બેંકમાં જાદુ થવા માંડ્યું. એની મેરે પૈસા કપાવવા માંડ્યા મારા કાર્ડમાંથી. તો મેં તમારું કાર્ડ નથી આપ્યું તો મેં ક્યાંથી પૈસાનું કઈ ખરીદી લીધું? તારો ભાઈ આવ્યો તો ઘરમાં? મારો ભાઈ નવરો થોડો બેઠો તો આખો દી અહીંયા ઘરમાં આવવાનો છે. તો આ પૈસા કેમ કપાણા? 1850 રૂપિયાનું તે શું મંગાવ્યું? હાચું હાચું કહી દે. હું હાચું જ કહું છું. મેં 1850 નું કાઈ નથી મંગાવ્યું. જો તું મને કહી દઈશ ને તો હું તને કાઈ નહીં કહું, અને જો તું મને નહીં કેમ તો ખરેખર જોવા જેવી થાય. પણ તમે છે ને એક તો તમે મારી યાર ખોટી દલીલ લેવા દેજો. હું તમારી યાર કોઈ દી ખોટી દલીલ. વાહ વાહ રે વાહ 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 વાહ. તું મારા એકાઉન્ટ માંથી પૈસા ગમે એમ ઉલાડ, હું માન ભેગા કરીને 500,000 કરતો, તું 1850 નું કઈક મને ચૂનો માર દે અને તું મને એમ કે તમે ખોટી દલીલ કરો માં. તમે જોવાય ન કે મેં તમારા 1850 લીધા છે. હું નથી જોતો, મારી બેંક બધું જોતી હોય, એને ધ્યાન હોય. મને તરત મેસેજ આ શું છે 1850 રૂપિયા ક્યાં ગયા? મને હું ખબર, મેં નથી લીધું કાઈ તમારા પૈસાનું. જો. મેં તમારા પૈસાનું કાઈ નથી આઈડી. મારે જોતું હતું તો ઈ તો બધું તમારા બેટી પેલા બેંકમાં પૈસા પડ્યા હતા ને, તો ઈ વાપરી નાખ્યા છે. મેં તમારા આ પૈસાનું મોબાઈલમાં ઓનલાઈન કાઈ નથી લીધું. એવી રીતના પૈસા વગર લેમાં કેવા લોચા થાય તને ખબર? તો પણ એમાંથી નીકળે તો મારે ધોમાં હારે નાખ દેવા, ધોવાઈ જાય, બધા કલર ઉડી જાય, પછી કોઈ લે નહીં. મને દેવાના હોય તો એમાંથી સીધા લઈને ન દે, ત્યાં વાપરી ન ખાય. તો તમારે નો નાખ દેવાય ધોવામાં, બધું ખીચામાં ચેક કરે. આમ કઈ જોયું તેમાંથી 2000 રૂપિયા નીકળ્યા. હું નાસ્તો કરવા ઉભો તો. નાસ્તો કરું તમારે? અરે ચૂપ! હું નાસ્તો કરવા ઉભો તો, નાસ્તાના 40 રૂપિયા થયા, ખીચાના 2000 ના કોમ્બિનેશન માં હટીને ખાધું. ઓલાને પાછો કહો કે ભાઈ તારી ચટણીમાં મજા ન થાવતી, એમ કહીને દાબીને ખાધું. ખીચામાં હાથ નહીં કરતો, 4 ખીચા ખાલી. ખાલી જોઈને જેમ કે લઈને ખીચા રાખી દો ધોવામાં તો ખાલી જ નીકળે. વાલીને મને કેવી શરમ આવી ખબર છે? એક ઓલાને ચટણીનું કીધું એટલે એની નજર મારી ઉપર લાલ હતી, અને એમાં મેં કીધું ભાઈ મારી પાસે પૈસા નથી. તો મને કે ભાઈ તો ચટણીના વાકા ન બોલાય, જે મળતું હોય ને ખાઈ લેવાય. મફત ઘરમાં જો તું મને હાચું કહી દે 1850 રૂપિયા ક્યાં ગયા, ન કરું મારા આખા કુટુંબને ભેગા કરીને કહીશ કે તું 1850 રૂપિયા મારા ખાઈ ગઈ છો. હા તો કહી દો, બોલો આખું કુટુંબ. હું મારું આખું કુટુંબ બોલાવ, પણ જોઈ લો. અરે તને ખબર છે મેં પપ્પાના કાર્ડમાંથી બધી સ્કૂલની વસ્તુ ખરીદી લીધી. એ સાંભળો. હા જો કોને પૂછીને ખરીદી કરી છે મારા કાર્ડમાંથી? અરે મારે બેગ તો જોઈને નવું. જો સાંભળો. તે મને પૂછ્યું તું? અરે મારે બધી વસ્તુ રાખવાનું કંપાસ તો જોઈને. જો સાંભળો. તે મને પૂછ્યું તું? અરે મારે લખવાનું પેન તો જોઈને યાર. તે મને પૂછ્યું તું એમ કહું છું, મને જવા દે. મને અરે મેં મમ્મીએ પૂછીને લીધી. તું મન મને પપ્પા બાને જાય પછી તું મન તારે બધી વસ્તુ ફેંકી દઈ જોજે. વર એવા ટેટા અને મા બાપ એવા બેટા, એવી કહેવત છે. આમ નહીં, મારા ઉપર નથી ગઈ, તારા ઉપર જ ગઈ. આ તમારી ઉપર ગઈ. જરાય મારા ઉપર નથી ગઈ. પૂરી તમારી ઉપર ગઈ. જો ભાગી ગઈ. જો તો ભાગી ગઈ ને. અસલ તારી ઉપર ગઈ. જો ભાગી ગઈ. અને તે એને તને ખબર હતી કે એને ઓનલાઈન ખરીદી કરી, તો હું અત્યાર સુધી તારી યારે હું કરતો તો મને કહેવાતું નથી કે એને ખરીદી કરી છે. હું ભૂલી જાઉં. મારા ઘરમાં કેટલા કામ હોય, મારા મગજમાં બધું કેટલું યાદ રાખું. આખો દી મને મગજમાં છે ને આમ તમે જ પૂછતા હોય. કઈ વાંધો નહીં, ડોન્ટ વેરી. ઓકે નો પ્રોબ્લેમ. ઓકે. હવે આવતા મહિનાના જે હું તને પૈસા આપું છું ને ઘરમાં, એમાં હું તને ટોટલ 1836 રૂપિયા ઓછા આપીશ. ઓકે, કઈ વાંધો નહીં. મને તમારા ખીચામાંથી આવડે લેતા હું કાઢી લઈશ.